તે આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે શું કહીએ કે ભાઈ આનો જીવ ટૂંકો છે. કોઈ પણ વસ્તુમાં ઉદારતા ના હોય તો આપણે શું કહીએ? હા હા, એક એ છે. અને બીજું એમ કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એટલે કે આનો જીવ જતો રહે. એટલે માણસ જે જીવિત છે, બધું ક્રિયા પ્રતિક્રિયા કરી શકે છે, ત્યાં સુધી એના જીવની હયાતી છે. બરાબર. પછી આપણે એમ પણ કહીએ કે આ બહુ ઉચ્ચ કોટીનો જીવ છે. એટલે પાછી એની પેલી પરિભાષા બદલાય, એની વિભાવના. ઉચ્ચ કોટીનો જીવ છે એટલે બહુ સારું જીવન જીવ્યો છે. કે કોઈ પાપ કરતો નથી, કોઈને હાનિ પહોંચાડતો નથી, લોકોને મદદરૂપ થવાના જ પ્રયાસો છે, અને એવી સારી ભાવના રાખે તો કે ઉચ્ચ પ્રકારનો જીવ છે. અને જે લોકોમાં આ વસ્તુની ગેરહાજરી હોય ને તો આપણે એને એવું કહીએ કે આ પેલો ખરાબ જીવ છે. કે આવી રીતે લોકોને જ્યાં ત્યાં નડવાની કોશિશને નડતર ઉપર છે. એ બરોબર છે. એ તો તમે જીવની એવું કીધું કે ભાઈ કોઈ ઉદાર જીવ છે, કોઈ ટૂંકો જીવ છે. પણ જીવ કેવો કોને કેવો છે એ તો લાંબા ટૂંકાની તમે એવી વાત કરી, ઉદાર ને એવી બધી. પણ આમ જીવ એટલે આમ કેવો હોય છે, આમ એની કોઈ કહેવાની શક્તિ કે આવો છે એ તો લાંબુ ટૂંકું આપણે કીધું, હારો હીણો કીધો. હા, એટલે અમૂર્ત વસ્તુ છે. ધાર્મિક કીધો ને અધાર્મિક કીધો. પણ એને ભૌતિક સ્વરૂપે તો આપણે વર્ણવી શકાય ને એમ. ભૌતિક સ્વરૂપે એને વર્ણવી ના શકાય ને કેવો છે એટલે એમ કે એવી તો બધાની લાંબા ટૂંકાની હારો હીણો ની ખબર પડે. હારો હીણો કીધો પણ જીવ આ છે એમ કેવું એમ. સંતો જો કે એવું કહે છે કે જીવ આવો છે, આત્મા આવો છે, એનું વર્ણન કરે, એ પારખ કરાવે. આજે તમે કીધું જીવની આત્માની વાત બરોબર, તમે કીધું, પણ એ તમે હારો હીણો કીધો અને ઉદારતા અને ન ઉદારતા આવો જીવ કીધો. એટલે એનો કે લાંબો ટૂંકો કીધો. પણ જીવ આને કહેવાય આવો છે અને આને કહેવાય એ તો જીવની લાંબા ટૂંકાની કીધું, હારો હીણો કીધો. પણ આવો છે ને આને કહેવાય એ નથી કીધું. એટલે તમે કહી શકો, તમે પ્રશ્ન કરો તમે કહી શકો આ જીવ કેવાય પકડી ગોળ